હવે ચેપ્ટર 13ની છેલ્લી થિયરી ન્યુક્લિયર ઉર્જામાં ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. આ થિયરી 4 ગુણમાં પણ પૂછી શકે, 2 ગુણમાં પણ પૂછી શકે. તો ન્યુક્લિયર ઉર્જા બે રીતે આપણને મળે, ન્યુક્લિયર વિખંડનથી પણ મળે અને ન્યુક્લિયર સંલયનથી પણ મળે. વિખંડનનો મતલબ છે ભારે ન્યુક્લિયસનું વિભાજિત થવા બે હલકા ન્યુક્લિયસમાં, અને નાના ન્યુક્લિયસમાં વિભાજિત થાય ત્યારે પણ ઉર્જા મુક્ત થાય, અને જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા થાય ત્યારે પણ ઉર્જા મુક્ત થાય. એનું મુખ્ય કારણ છે જે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા છે એ, જેની બંધન ઉર્જા ઓછી છે ન્યુક્લિયર દીઠ બંધન ઉર્જા, એ અસ્થાયી કહેવાય. તો સ્થાયીપણા માટે શું કરશે, એની બંધન ઉર્જા વધારવા માટે હલકા ન્યુક્લિયસ જોઈન્ટ થશે, સંલગ્ન થશે. જ્યારે ભારે ન્યુક્લિયસ શું થાય, તૂટે બે હલકા ન્યુક્લિયસમાં, બરાબર. તો એ બંને પ્રક્રિયામાં આપણને ઉર્જા મળે છે. તો આ બંને પ્રક્રિયા કેવી કહેવાય, ન્યુક્લિયર પ્રક્રિયા ઉષ્મા સેપક પ્રક્રિયા છે. એમાં ઉષ્મા શોષાય નહીં, ઉષ્મા આપણને મળે, ઉર્જા મળે. હવે ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા આપણે લાસ્ટ જોઈ, એની અંદર 3 સમીકરણ આપણે બુકની અંદર આપેલા છે. એની અંદર દરેક કોઈક ન્યુક્લિયસ તૂટે તો એમાં 200 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા આપણને મળે એક ન્યુક્લિયસના તૂટવાથી, બરાબર. અને આ પ્રક્રિયા કેવી છે, ચેઇન રિએક્શન કહેવાય, શૃંખલા પ્રક્રિયા છે. જો આને નિયંત્રણ રીતે નહીં કરવામાં આવે તો એ આગળ જઈને વિશાળ ઉર્જા આપણને આપે ને એ ઉર્જાથી હાનિકારક રેડિયેશન ફેલાઈ શકે અને આપણા માનવને હાર્મફુલ થઈ શકે, બરાબર. એટલે એને નિયંત્રણ રીતે કરવું હોય તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર કરવામાં આવે. જે વધારાના ન્યુટ્રોન છે એને શું કરવામાં આવશે, શોષી લેવામાં આવે, બરાબર. તો ન્યુક્લિયર રિએક્ટરની અંદર આ પ્રક્રિયા કેવી રીતે થાય, નિયંત્રણ રીતે થાય. જ્યારે ન્યુક્લિયર બોમ્બની અંદર જે પરમાણુ બોમ્બ છે એની અંદર શું થશે, આ અનિયંત્રણ પ્રક્રિયા છે, આગળ ને આગળ વધતી જાય અને એ ઉર્જા ઉષ્મા ઉર્જામાં પરિણામે પછી શહેરોને નાબૂદ કરે, બરાબર. તો આ ન્યુક્લિયર વિખંડન પ્રક્રિયા હતી. હવે આપણે જોશું ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને ન્યુક્લિયર ફ્યુઝન પણ કહેવાય. ફ્યુઝનનો મતલબ થાય જોઈન્ટ થવો. તો જ્યારે બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને એક સ્થાયી ન્યુક્લિયસ બનાવે, ભારે ન્યુક્લિયસ બનાવે, ત્યારે પણ ઉર્જા મુક્ત થાય. તો એ પ્રક્રિયાને કહેવામાં આવે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તો આને આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને એક ભારે ન્યુક્લિયસ બનાવે અને ત્યારે ઉર્જા મુક્ત કરે તે પ્રક્રિયાને ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા કહે છે. હવે આ પ્રક્રિયા છે ને એની અંદર હલકા ન્યુક્લિયસ ક્યાં લેવાના, જેની બંધન ઉર્જા ઓછી છે. તો આપણે ન્યુક્લિયનની બંધન ઉર્જા વિરુદ્ધ ન્યુક્લિયનની સંખ્યાનો આલેખ હતો, ન્યુક્લિયનનો આલેખ હતો. એની અંદર હાઇડ્રોજન છે, હિલિયમ છે, એવા હલકા ન્યુક્લિયસ છે. તો આપણે જે તારા અને સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય છે એ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા થતી હોય છે. એની અંદર તમને ખબર છે કે સૂર્ય એક વાયુનો ગોળો છે. કયા વાયુનો ગોળો છે, તો કે હિલિયમ હાઇડ્રોજન વાયુનો ગોળો છે. એની અંદરથી આપણને સતત ઉર્જા મળે છે. ઉર્જાનો મોટામાં મોટો સ્ત્રોત છે એ કોણ છે, સૂર્ય છે. તો સૂર્યમાંથી આપણને લાખો વર્ષથી, કરોડો વર્ષથી ઉર્જા મળે છે અને ભવિષ્યમાં પણ ઉર્જા આપણને મળવાની છે. તો સૂર્યમાં એવી રીતે કઈ રીતે ઉર્જા મળે છે, તો સૂર્યની અંદર ન્યુક્લિયર સંલયનની પ્રક્રિયા થાય છે. હવે આ પ્રક્રિયા સમજવા માટે આપણે અમુક સમીકરણોને સમજીએ અહીંયા. તો આ પ્રક્રિયા છે ને ન્યુક્લિયર વિખંડન જેવી એક જ રિએક્શનમાં નથી થતી. આ તબક્કે વાઇઝ થાય, 4 તબક્કામાં પ્રક્રિયા થાય, બરાબર. પહેલાં હાઇડ્રોજન ભેગા મળીને ડ્યુટેરિયમ બનાવે, પછી ડ્યુટેરિયમ પાછું હાઇડ્રોજન સાથે ભેગું થઈને હિલિયમનું હલકું ન્યુક્લિયસ બનાવે, પછી બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને હિલિયમનું ભારે ન્યુક્લિયસ બનાવે. એટલે આ તબક્કા વાઇઝ થતી પ્રક્રિયા છે, એક સિંગલ સ્ટેપમાં નહીં થાય, બરાબર. એટલા માટે એને આપણે પ્રોટોન ચક્ર પણ કહેવામાં આવે, બરાબર. સૂર્યની અંદર થતી પ્રક્રિયા છે અને બે પ્રોટોનને ભેગા કરવો હોય તો અપાકર્ષણ બળની વિરુદ્ધમાં ઉર્જા આપવી પડે અને વિશાળ તાપમાનની જરૂર પડે. એ તાપમાન કરોડોના ક્રમનું હોય છે. આ તાપમાન જરૂરી છે આ બે ન્યુક્લિયસને ભેગા કરવા માટે, બે પ્રોટોનને ભેગા કરવા માટે. એટલે તાપ અને પાછી કેવી પ્રક્રિયા છે, ન્યુક્લિયર પ્રક્રિયા. એટલા માટે અને પાછું જોઈન્ટ થવાની પ્રક્રિયા છે. એટલે એને શું કીધું, તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા, બરાબર. તો આ તબક્કા વાઇઝ થાય છે. તો એના 4 તબક્કે થશે. એના 4 તબક્કાના સમીકરણ આપણે સમજી લઈએ.
4 તબક્કે વાઇઝ થશે તો ચારે ચાર તબક્કાના આપણે સમીકરણ સમજીએ. તો તબક્કો નંબર 1, જેને આપણે સ્ટેપ લખવું હોય, અંગ્રેજીમાં લખવું હોય તો સ્ટેપ 1 કરીને લખવું હોય તો પણ ચાલે. હવે આની અંદર બે હાઇડ્રોજનના ન્યુક્લિયસ, હાઇડ્રોજનને દર્શાવવામાં આવે H11 વડે, બરાબર. તો બે હાઇડ્રોજન ન્યુક્લિયસ ભેગા થઈને હાઇડ્રોજનનો એક સમસ્થાનિક બનાવે ડ્યુટેરિયમ. ઓકે. હવે આપણે નિયમ પ્રમાણે સંરક્ષણ થવું જોઈએ પરમાણુ ક્રમાંકનો પણ અને પરમાણુ દળાકનો પણ. તો અહીંયા પરમાણુ દળાક તો બરાબર છે, 2 છે, જમણી બાજુ પણ 2 છે અને ડાબી બાજુ પણ 2 છે, પણ અહીંયા પરમાણુ ક્રમાંક મેચ નથી થતા. તો હાઇડ્રોજન સાથે એક બીજું કંઈક નીકળવું જોઈએ. તેની સાથે નીકળશે બહાર પ્રક્રિયામાં કોણ? પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલે પ્લસ, બરાબર. અને પોઝિટ્રોન એકલો નથી આવતો, પોઝિટ્રોન સાથે આવે છે ન્યુટ્રિનો. આ ન્યુટ્રિનોનો સિમ્બોલ છે અને સાથે ઉર્જા મુક્ત થશે. હવે ઉર્જા તમને યાદ ના હોય તો Q1 લખી શકો અને યાદ હોય તો એની વેલ્યુ 0.42 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ, મેગાના ક્રમનો આવશે, બરાબર. તબક્કો નંબર 1. એવી રીતે તબક્કો નંબર 2, જેને આપણે સ્ટેપ 2 કહી શકીએ. હવે એની અંદર આ જે પોઝિટ્રોન છે એ પોઝિટ્રોન ઇલેક્ટ્રોન સાથે ભેગા થઈને ગામા રેડિયેશન્સ બહાર કાઢશે. ગામા રેડિયેશનને આ રીતે દર્શાવાય, બરાબર. આ ગામા રેડિયેશન બહાર આવશે, સાથે ઉર્જા મુક્ત કરે. જે આપણને ખબર ના હોય તો આપણે Q2 લખી શકીએ અને ખબર હોય તો 1.202 કે 4 છે. આ તમારી Q2 થઈ ગઈ. હવે તબક્કો નંબર 3. તો તબક્કો નંબર 3, જેને આપણે સ્ટેપ 3 પણ કહી શકીએ. હવે સ્ટેપ 3 ને કેવી રીતે યાદ રાખવાનું? તો જો આ પ્રક્રિયા થઈને ડ્યુટેરિયમ બન્યું. હવે ડ્યુટેરિયમની અંદર ફરીથી એક હાઇડ્રોજન ભેગો થઈને હિલિયમનો હલકો ન્યુક્લિયસ બનાવે. હિલિયમ એટલે He અને અહીંયા થશે, આ નીચે કેટલા થશે? 2 અને ઉપર કેટલા થાય? 3. તો He2 3 અહીંયા બેલેન્સ થઈ ગયું. જો અહીંયા પરમાણુ ક્રમાંકનું પણ બેલેન્સ થઈ ગયું અને પરમાણુ દળાકનું પણ. સાથે શું થશે મુક્ત? તો ગામા મુક્ત થશે. અને ઉર્જા, તો ઉર્જા Q3 જે કેટલી હશે? 5.49 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. આ મેગા ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર, બરાબર. અને છેલ્લો તબક્કો છે એ તબક્કો નંબર 4, જેની અંદર સ્ટેપ 4, જેની અંદર આ બે હિલિયમના હલકા ન્યુક્લિયસ He23 પ્લસ He23 ભેગા થઈને હિલિયમનો ભારે ન્યુક્લિયસ બનાવશે He24. આ હિલિયમનો ભારે ન્યુક્લિયસ છે, આ હિલિયમનો હલકા ન્યુક્લિયસ છે. હવે જો અહીંયા પરમાણુ ક્રમાંકનો પણ સંરક્ષણ થવું જોઈએ. અહીંયા 4 થાય છે પરમાણુ ક્રમાંક, અહીંયા 2 થાય છે. પરમાણુ દળકની વાત કરીએ તો ડાબી સાઈડ 6 છે, જમણી સાઈડ 2 છે. તો સાથે કંઈક બીજું નીકળવું જોઈએ. તો હાઇડ્રોજન, બીજો એક હાઇડ્રોજન, એટલે બેલેન્સ થઈ ગયા. ઉપર થઈ ગયા 6, આ બાજુ પણ 6 છે, નીચે થઈ ગયા 4, આ બાજુ પણ 4 છે. સાથે ઉર્જા, તો ઉર્જા કેટલી? તો 12.86 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ. ના ખબર હોય તો Q4 લખી શકીએ આપણે, બરાબર. તો આ 4 સમીકરણ, માત્ર 4 સમીકરણ પણ 2 ગુણની અંદર પૂછાય છે. હવે ન્યુક્લિયર સંલયન પ્રક્રિયામાં જે આપણે સૂર્યની અંદર અને તારાની અંદર જે ચાલતી પ્રક્રિયા છે, જેને આપણે તાપ ન્યુક્લિયર પ્રક્રિયા કહીએ, તો તે તબક્કે વાઇઝ થાય છે. અને જેમાં બે હાઇડ્રોજન ભેગા થઈને શું બનાવે છે? ડ્યુટેરિયમ. ડ્યુટેરિયમ ભેગા થઈને શું બનાવે? હિલિયમનો હલકો ન્યુક્લિયસ. અને હિલિયમના બે હલકા ન્યુક્લિયસ ભેગા થઈને હિલિયમનો ભારે ન્યુક્લિયસ બનાવે. હવે આ ટોટલ પ્રક્રિયામાં છે ને, સ્ટાર્ટિંગની 3 પ્રક્રિયા છે એ 2 વાર થાય અને છેલ્લી પ્રક્રિયા 1 વાર થાય. એટલે કે તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3. આ ત્રણેય તબક્કાઓ, સ્ટાર્ટિંગના 3 તબક્કાઓ 2 વાર થાય અને તબક્કો 4 છે 1 વાર થાય. અને ટોટલ ઉર્જા આપણને કંઈક 27 પોઈન્ટ સમથિંગ મળે છે, બરાબર, કુલ ઉર્જા. તો આ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા છે અને આ કોની અંદર થાય? સૂર્યની અંદર થાય, બરાબર. અને આને પ્રોટોન ચક્ર પણ કહેવામાં આવે. બીજું નામ આપવું હોય તો પ્રોટોન ચક્ર. ક્લિયર? તો આ 4 સમીકરણ મેઇન છે જે આપણે લખવાના થશે, બરાબર. હવે એની PDF આપણે લખાવેલી છે, એ PDF જોઈ લઈએ આપણે. PDF ની અંદર આપણે એક્ઝામમાં એનો સવાલ પ્રોટોન ચક્ર તરીકે પણ આવી શકે, અથવા સૂર્યની અંદર ચાલતી તાપ ન્યુક્લિયર પ્રક્રિયા સમજાવો, બરાબર.
આના આધારિત દાખલાઓ પણ છે સ્વાધ્યાયમાં, જે 4 ગુણમાં વારંવાર પૂછાય છે. જો આનો સવાલ આ બનશે આપણી પાસે. સવાલ બનશે સૂર્યમાં ચાલતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. તાપ એટલા માટે કેમ કે તાપમાનની જરૂર પડે છે. આ તાપમાન આટલું કરોડોના ક્રમનું તાપમાન 10⁷ વાળું તાપમાન આપણે પૃથ્વી પર કરી શકતા નથી, અને આ સૂર્યના ગર્ભની અંદર એટલું તાપમાન મેન્ટેન થાય છે, એટલા માટે ત્યાં થાય તે પ્રક્રિયા છે. અને ન્યુક્લિયર પ્રક્રિયા છે, અને સંલયનનો મતલબ થાય જોઈન્ટ થવું, બરાબર. એટલા માટે એને કહેવામાં આવે તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા. હવે જો તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયા સતત ઉર્જાનું ઉત્સર્જન કરે સૂર્ય, બરાબર. તો સૂર્યનો જે અંતરિયાળ ભાગ છે એટલે ગર્ભવાળો વિસ્તાર છે એનું તાપમાન કેટલું છે? 1.5 × 10⁷ કેલ્વિન, બરાબર. હવે સૂર્યની અંદર જે પ્રક્રિયા થાય તેમાં હાઇડ્રોજનનું શેમાં રૂપાંતર થાય છે? હિલિયમમાં રૂપાંતર થાય છે. અને હાઇડ્રોજનને જ આપણે શું કીધું છે? પ્રોટોન તરીકે ઓળખવામાં આવે. એટલે સૂર્યમાં થતી તાપ ન્યુક્લિયર સંલયન પ્રક્રિયાને પ્રોટોન ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે. આ પ્રક્રિયા ઘણા તબક્કામાં થાય છે, 4 તબક્કામાં થાય છે, જેમાં હાઇડ્રોજનનું દહન થઈને શું બને? હિલિયમ બનાય, બરાબર. જે છેલ્લી પ્રક્રિયા છે. આમ સૂર્યમાં બળતણ તરીકે ગર્ભમાં શું હોય છે? હાઇડ્રોજન રહેલો છે. એટલા માટે એને શું કહેવામાં આવે? પ્રોટોન ચક્ર. કેમ કે હાઇડ્રોજનમાં એક પ્રોટોન છે, એના માટે એને શું કહેવામાં આવે? પ્રોટોન ચક્ર. અને એની 4 પ્રક્રિયા આપણે જોઈ ગયા. એમાં તબક્કો 1, તબક્કો 2, તબક્કો 3 અને તબક્કો 4. સ્ટાર્ટિંગના 3 તબક્કા 3 પ્રક્રિયા 2 વાર થાય, ચોથી પ્રક્રિયા 1 વાર થાય. એટલે પરિણામી જે પ્રક્રિયા છે એ તમને આ મળશે. એટલે કે 4 હાઇડ્રોજન ભેગા થઈને હિલિયમનું એક ન્યુક્લિયસ બનાવે અને સાથે શું મુક્ત કરે? 26.7 મેગા ઇલેક્ટ્રોન જેટલી ઉર્જા મુક્ત કરશે. ક્લિયર? તો આટલું લખવાના આપણાના 4 ગુણ મળે છે. અને ખાલી માત્ર 4 સમીકરણ પૂછે ઉર્જા સહિત તો એના 2 માર્ક્સ, બરાબર. અને બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલી છે, તો ઇમ્પોર્ટન્ટ છે ને, નોંધી દઈએ આપણે સવાલ સહિત.